નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આ સ્ટોરી બહુ સરસ છે. તમે છેલ્લે સુધી સાંભળશો, તમને બહુ જ મજા આવશે. આ એક ખૂબ જ હૃદયસ્પર્શી વિશેષ છે. સંતાન જ્યારે માતા પિતાની કિંમત ભૂલી જાય છે ત્યારે કુદરત તેને કેવી રીતે અરીસો બતાવે છે તેની આ એક ભાવનાત્મક વાર્તા છે. ઋણ સ્વીકાર. એક પશ્ચાતાપની વાર્તા. આકાશ અને તેની પત્ની રીમાએ એક મોટો નિર્ણય લીધો હતો. આકાશના વૃદ્ધ માતા પિતા હવે તેમને બોજ લાગતા હતા. ઘરની શાંતિ હણાતી હોય તેમ તેમને લાગતું હતું. આખરે ભારે હૈયે અથવા કદાચ મનમાં કોઈ ખૂણે રહેલા સ્વાર્થ સાથે આકાશે તેના માતા પિતાને શહેરના એક જૂના વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. વિદાય વખતે પિતાની આંખોમાં ખાલીપો હતો અને માતાની આંખોમાં ચોધાર આંસુ. પણ આકાશનું મન મક્કમ હતું. તે તેમને ત્યાં છોડીને ઘરે પરત ફર્યો. હવે વાર્તામાં તિજોરીનું રહસ્ય આવે છે. ઘરે આવ્યા પછી આકાશને યાદ આવ્યું કે પિતા પાસે એક જૂની લોખંડની તિજોરી હતી જેની ચાવી પિતાએ જતી વખતે તેને સોંપી દીધી. આકાશને થયું કે કદાચ તેમાં સોનાના દાગીના કે જમીનના કાગળો હશે જે હવે તેના કામમાં આવશે. ઉતાવળે તેણે તિજોરી ખોલી. અંદર કોઈ ઘરેણાં નહોતા, પણ એક જૂની ફાઇલ અને ધૂળ ખાઈ ગયેલું એક કવર હતું. આકાશે તે ધ્રુજતા હાથે એ કવર ખોલ્યું. અંદરથી એક દત્તક લેવાનું પ્રમાણપત્ર એટલે કે એડોપ્શન સર્ટિફિકેટ નીકળ્યું. તેમાં લખ્યું હતું કે અમે આ અનાથ બાળકને સંપૂર્ણ જવાબદારી અને પ્રેમ સાથે સ્વીકારીએ છીએ. ભલે તે અમારું લોહી નથી, પણ તે અમારો અંશ છે. સાથે એક નાની ડાયરી પણ હતી જેમાં પિતાએ લખ્યું હતું, આજે આકાશ ઘરે આવ્યો ત્યારે અમારું આંગણું પાવન થઈ ગયું. ભગવાને અમને સંતાન સુખ ન આપ્યું, પણ આ અનાથ આશ્રમમાંથી મળેલા બાળકે અમને સાચા માતા પિતા બનાવ્યા. હવે આકાશને ભૂલનો અહેસાસ થાય છે. આ વાંચતા જ આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેમને તે બોજ સમજીને કાઢી મૂક્યા હતા તેમને તો તેને અનાથાલયમાંથી લાવીને પોતાનું નામ, મિલકત અને આખું જીવન આપી દીધું હતું. લોહીનો સંબંધ ન હોવા છતાં તેમને ક્યારેય આકાશને તે વાતનો અફસોસ ન થવા દીધો નહોતો. આકાશની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. તે તરત જ ગાડી લઈને વૃદ્ધાશ્રમ તરફ દોડી આવ્યો. હવે આપણે આગળ જોઈશું કે બેટા ઓર માતા પિતાનું પુનઃમિલન. વૃદ્ધાશ્રમના દરવાજા પહોંચતા જ તેણે જોયું કે પિતા હજુ પણ ત્યાં જ બેઠા હતા, જાણે તેમને ખબર હતી કે તેમનો દીકરો પાછો આવશે. આકાશ પિતાના પગમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દો બાપુ, મને માફ કરી દો બા. હું લાયક નથી કે તમારો દીકરો કહેવાઉં. તમે મને અનાથમાંથી સનાથ કર્યો અને મેં તમને રજળતા મૂકી દીધા. માતાએ ધ્રુજતા હાથે આકાશનું માથું પંપાળ્યું, પણ પિતાએ એટલું જ કહ્યું, બેટા, મા બાપ ક્યારેય સંતાનથી રિસાતા નથી. અમને ખબર હતી કે તું અમારો જ વંશ છે, ભલે લોહીથી નહીં પણ સંસ્કારથી. આકાશ તેમને સન્માનપૂર્વક ઘરે પાછા લાવ્યો. આજે તેના ઘરમાં તિજોરીના ઘરેણાં કરતાં પણ કિંમતી એવા તેના માતા પિતાની હાજરી હતી. આ વાર્તામાંથી આપણને બોધ એટલો મળે છે કે માતા પિતા એ છે જે આપણને જીવન આપે છે, પણ એથી મોટા એ છે કે જે આપણને પોતાનું જીવન આપી દે છે. સંબંધો લોહીથી નહીં પણ લાગણીથી અને ત્યાગથી બને છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી